નમસ્કાર, નેશન પ્લસ સાથે હું પ્રવીણ। 20 સપ્ટેમ્બર 2023નો દિવસ ભારતના ઇતિહાસ માટે મહત્વપૂર્ણ મનાય છે। લોકસભામાં ઇતિહાસ સર્જાયો કેમ કે મહિલા અનામત બિલ બહુમતીથી પસાર થયું। લોકસભામાં 2/3 બહુમતીથી બિલ પસાર થયું। મહિલા અનામત બિલના પક્ષમાં 454 મત પડ્યા અને વિરોધમાં 2 મત પડ્યા। બંધારણ સંશોધન માટે ગૃહની સંખ્યાના 2/3 બહુમતની જરૂર હોય છે, જ્યારે કોઈ નોર્મલ બિલ પાસ કરાવવા માટે ગૃહમાં 50%થી વધુ સભ્યોની જરૂર હોવી જોઈએ। તેના 2/3 બહુમતીથી પસાર થવું જોઈએ, પરંતુ આ બંધારણ સંશોધન વિધેયક હતું। જો કે કોંગ્રેસની સાથે અન્ય વિપક્ષી દળોએ પણ સરકારનો સાથ આપ્યો। કેટલાક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો, પરંતુ સરકારના સમર્થનમાં દેખાયા। મહત્વનું છે કે કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં મહિલા અનામત બિલ એટલે કે નારી શક્તિ વંદન બિલ રજૂ કર્યું હતું, જેની પર બુધવારે લાંબી ચર્ચા બાદ આ બિલ પર ચિઠ્ઠીઓથી મતદાન થયું। सांसदों वोटिंग कर्યું। ત્યારબાદ मतगणतरी हाथ धराई, જેમાં મહિલા અનામત બિલ બહુમતીથી પસાર થયું। તો સંસદમાં મહિલા અનામત બિલ પર ચર્ચા ચાલી। લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઓબીસી અનામત વગર મહિલા અનામત બિલ અધૂરું છે। તેમણે કહ્યું કે હું મહિલા અનામત બિલનું સમર્થન કરું છું અને આ બિલ આજથી જ લાગુ કરો। 1/3 अनामत आपो। बधा माने छे के महिलाओने वधु स्थान मळवुं जोईए, परंतु आ बिल पूरुं नथी। ओबीसी अनामत होवुं जोईए। कितने ओबीसी हैं, कितने दलित हैं, कितने आदिवासी हैं, और उस सवाल का जवाब सिर्फ कास्ट सेंसस से मिल सकता है। तो मेरा सरकार को एक सुझाव है, सबसे पहले ये जो महिला का बिल है इसको आप पास कीजिए, आज पास कीजिए, ये जो आपके लागू कीजिए। और ये जो डिलिमिटेशन है जो आपने बोला है, और ये जो सेंसस है इसकी कोई जरूरत नहीं है। 33% आप महिलाओं को सीधा दे दीजिए। तो राहुल गांधीए एम पण કહ્યું કે 90 સચિવ સરકાર સંભાળે છે, તેમાંથી માત્ર 3 જ ઓબીસી છે, જે ઓબીસી સમુદાય માટે અપમાન છે, એમ કહી રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા। રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને જાતિગત ગણતરી રિલીઝ કરવા ભલામણ કરી અને સાથે જ કહ્યું કે જે અમે કર્યું તે તમે નહીં કરો તો અમે જ રિલીઝ કરી દઈશું। ये जो लिस्ट है ये ओबीसी समाज का अपमान है। 90 लोग हिंदुस्तान के सेक्रेटरी हैं, उनमें से 3 लोग ओबीसी समाज के हैं। 5% बजट को कंट्रोल करते हैं। तो जल्दी से जल्दी आप कास्ट सेंसस कीजिए। जल्दी से जल्दी जो हमने कास्ट सेंसस किया था उसका डेटा आप रिलीज कीजिए, और अगर आप नहीं करेंगे तो हम कर डालेंगे। तो चर्चा दरमियान अमित शाहे राहुल गांधीना सवालों पर पलटवार कर्यो। अमित शाहे आ बिलने युग बदलनारू गणाव्યું અને કહ્યું કે આ બિલ 2019થી અમલમાં આવશે। અમિત શાહે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો આ બિલ રાજકીય એજન્ડા હોઈ શકે તેમ માની રહ્યા છે, પરંતુ અમારી પાર્ટી અને અમારા નેતા પીએમ મોદી માટે આ રાજકીય મુદ્દો નથી। कि देश जो लोग चलाते हैं उसमें सिर्फ 3 ओबीसी। अब इनकी समझ है कि देश सेक्रेटरी चलाते हैं, मेरी समझ है देश सरकार चलाती है। मान्यवर, संविधान की स्कीम है, देश की नीतियों का निर्धारण इस देश की कैबिनेट करती है, इस देश की सरकार करती है, इस देश की संसद करती है। अनुच्छेद 330A जो लोकसभा में 1/3 मातृशक्ति का आरक्षण करेगा, नया अनुच्छेद 332A जो राज्यों की विधानसभा में 1/3 मातृशक्ति का आरक्षण करेगा, और इसके साथ साथ एससी और एसटी वर्ग के लिए जितनी भी सीटें रिजर्व है उसमें भी 1/3 सीटें मातृशक्ति के लिए आरक्षित हो जाएगी।
તો આ તરફ સોનિયા ગાંધીએ લોકસભામાં સંબોધન દરમિયાન કહ્યું કે આ મારા જીવનનો ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. દેશમાં પહેલીવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારીને મહત્વ આપનાર સંશોધન મારા પતિ રાજીવ ગાંધી લાવ્યા. સંશોધન જે તે સમયે રાજ્યસભામાં 7 મતોથી પસાર થઈ શક્યું ન હતું. ત્યારબાદ તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના નેતૃત્વમાં આ સંશોધનને રાજ્યસભામાં પસાર કરાયું. રાજીવ ગાંધીની પહેલનું પરિણામ એ છે કે આજે દેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 15 લાખ મહિલા નેતા ચૂંટાઈ આવે છે. જો કે મારા પતિનું સપનું હતું જે હજુ અધૂરું છે અને આ બિલ પસાર થયા બાદ તે પૂરું થશે. पहली दफा स्थानीय निकायों में स्त्री की भागीदारी तय करने वाला संविधान संशोधन मेरे जीवन साथी राजीव गांधी जी ही लाए थे. उन्होंने लाए थे जो राज्यसभा में 7 वोटों से गिर गया था. बाद में प्रधानमंत्री पीवी नरसिम्हा राव जी के नेतृत्व में कांग्रेस सरकार ने ही उसे पारित कराया. राजीव गांधी जी का सपना अभी तक आधा ही पूरा हुआ है. इस बिल के पारित होने के साथ ही वह पूरा होगा. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીનું નામ લીધા વિના તેમને નિશાન સાધતા જણાવ્યું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે આ બિલ અમારું છે, જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમના પત્રને કારણે બિલ લાવવામાં આવ્યું. વર્તમાન બિલ 15 વર્ષ માટે અનામતની ગેરંટી આપે છે. ઘણા લોકો ક્રેડિટ લેવા માંગે છે. પીએમ મોદી માટે મહિલા સશક્તિકરણ માત્ર એક યોજના નથી, તેઓ 2014થી મહિલાના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ પીએમ મોદીએ મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું. आज की सरकार जब ये अधिनियम लागू होगा तब के बाद 15 वर्षों तक महिलाओं को रिजर्वेशन गारंटी करती है. मोदी की गारंटी है. कांग्रेस का प्रस्ताव था कि 10 साल औरतें मेहनत करें, लेकिन 15वें साल में आपका अधिकार आपसे छीना जाएगा. आज मैं अभिनंदन करती हूं प्रधानमंत्री जी का. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વર્ષ 2010માં અમારી સરકારે રાજ્યસભામાં મહિલા અનામત બિલ પસાર કર્યું. જો કોઈ કારણસર એ બિલ લોકસભામાંથી પસાર થઈ શક્યું નહીં. આ સિવાય કહ્યું કે વર્તમાન સરકાર દ્વારા જે બિલ રજૂ કરાયું છે એ નવું નથી. જો વર્તમાન કેન્દ્ર સરકારે વર્ષ 2010ના બિલને લોકસભામાં પસાર કર્યું હોત તો મહિલા અનામતને લાગુ કરવાનું કામ ખૂબ જ ઝડપથી થઈ શક્યું હોત. મને લાગે છે કે ચૂંટણીના પગલે તેઓ મહિલા અનામત બિલ મુદ્દે માત્ર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જનગણના અને સીમાંકન પ્રક્રિયા બાદ જો બિલને લાગુ કરવામાં આવશે તો પ્રક્રિયામાં ઘણો લાંબો સમય લાગી શકે. 2010 में राज्यसभा में हमने पास किया है, लेकिन लोकसभा में वो फेल हुआ किसी कारण. इसीलिए ये कोई नया बिल और नई चीजें नहीं है. अगर वो उसको ही दोहराते तो जल्दी आज तक होता था. और दूसरी चीज, ये सभी लोगों को विश्वास में लेके एक क्लॉज बाय क्लॉज बनाना है, डिस्कशन करना है. शायद वो इतनी जल्दी वो नहीं कर पाएंगे. શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌરે કહ્યું કે મહિલા અનામત મુદ્દે બિલ જેટલો ઉત્સાહ હતો તેના પર હવે પાણી ફરી વળ્યું. સંસદનું વિશેષ સત્ર બોલાવીને આટલી ગુપ્ત રીતે આ બિલ રજૂ કરાયું. આ બિલને જ્યારે વાંચ્યું તો ખબર પડી કે તેને જનગણના બાદ લાગુ કરવામાં આવી શકે. વર્ષ 2021માં જનગણના થવાની હતી, પરંતુ વર્ષ 2023 પૂર્ણ થવા આવ્યું. હજુ સુધી જનગણના થઈ નથી. ક્યારે થશે એ વિશે કોઈ જાણતું નથી. જનગણના થયા બાદ સીમાંકન પ્રક્રિયા શરૂ થશે અને તેના પછી આ બિલ લાગુ થઈ શકે. और डिलिमिटेशन के बाद ये रिजर्वेशन बिल लागू हुआ तो ये 5-6 साल तक तो कहीं पे लागू हो नहीं रहा है. तो फिर आपने जो 10 साल पहले वादा किया था, 9.25 साल जब 6 महीने रह गए इलेक्शन के लिए, तो आपको ये बिल लाने की क्या जरूरत जब आप लागू ही नहीं कर रहे हैं. और जो आपने लागू नहीं करना तो लेके क्यों आए. पर आपकी नीयत जो सही होती तो आप जे रातों रात आप नोटबंदी कर सकते हैं. चंद घंटों में आप देश को बंद करके लॉकडाउन कर सकते हैं. जोर जबर से जीएसटी को आप पुश कर सकते हैं. तो आप इसको आराम से कर सकते थे जो आपकी नीयत सही थी.
नियत सही नहीं है। जैसे 75 सालों से और जब से ये पहली बारी रिजर्वेशन बिल की चर्चा हुई है, ये मेल डोमिनेटेड पार्लियामेंट ने औरतों के साथ धोखा किया और आज भी एक धोखा ही। બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ ચીફ નીતિશ કુમારે પણ મહિલા અનામત બિલને સમર્થન આપ્યું અને કહ્યું કે તેઓ જ્યાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામતના સમર્થનમાં છે, જો કે તેમાં એસસી એસટી અને ઓબીસી ઉપરાંત આર્થિક રીતે પછાત જાતિ માટે પણ પર્યાપ્ત પ્રતિનિધિત્વ હોવું જોઈએ। हमने लड़कियों के लिए 50% कर दिया था, महिलाओं के लिए। अब आप सोच लीजिए कहीं था और बाद में तो फिर हम लोगों ने किया ही। सब जगह बहाली में हम लोगों ने 35% सरकारी में कर दिया और पुलिस में भी किया 35%। और आज पुलिस में जितना है महिलाएं उतना देश में कहीं है, तो ये सब हम लोग किए। મહિલા અનામત બિલ પર પ્રતિક્રિયા આપતા બીએસપીના સુપ્રીમો માયાવતીએ કહ્યું કે બિલને બંને સદનમાં પસાર કર્યા બાદ તેને તાત્કાલિક લાગુ કરવામાં આવે નહીં। આ પહેલા દેશમાં જનગણના હાથ ધરવામાં આવશે, ત્યાર પછી લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા બેઠકોની સીમાંકન પ્રક્રિયા અનુસરાશે અને બાદમાં આ બિલને લાગુ કરી શકાય છે। આગામી લોકસભા અને 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓના મત મેળવવા માટે આ બિલ લાવ્યા છે। जब ये बिल पास हो जाएगा हाउस में, पार्लियामेंट में, तो पास होने के बाद पहले पूरे देश में जनगणना कराई जाएगी। पास तो हो जाएगा ये, लेकिन तुरंत लागू नहीं होगा। और पास होने के बाद पहले पूरे देश में जनगणना कराई जाएगी और जब ये जनगणना पूरी हो जाएगी तो तब उसके पश्चात ही पूरे देश में लोकसभा तथा राज्य विधानसभाओं का परिसीमन पुनः कराया जाएगा। इसके बाद फिर परिसीमन होगा, सीटों का कराया जाएगा और उसके बाद ही तब ये महिला आरक्षण संबंधी संशोधन विधेयक लागू होगा। આ તરફ કોંગ્રેસના નેતા અને સાંસદ અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો કે કેન્દ્ર સરકારે સંસદ સભ્યોને આપેલી બંધારણની નવી નકલોની આમુખમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ જેવા શબ્દો ગાયબ છે। અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો કે નવી સંસદ ભવનના ઉદ્ઘાટનના પહેલા દિવસે સાંસદોને આપવામાં આવેલી બંધારણની નકલમાંથી આ બે શબ્દો હટાવી દેવાયા છે। मुझे पढ़ने पड़ी, वहां मैं जब पढ़ने लगे तो मुझे ये दो शब्द नहीं मिले। मैं अपनी तरफ से ये दो शब्द जोड़ दिए थे। अब देखिए हमारे भाषण में जो शब्द जोड़ दिए थे। कौन से दो शब्द नहीं मिले? ये सेकुलर और सोशलिस्ट, ये दो शब्द नहीं थे। तो मैं उसके बाद राहुल जी से बात किया और राहुल जी को भी दिखाया कि देखिए ये संविधान की छेड़छाड़ होना शुरू हो चुके हैं। तो किसी ने कहते थे कि ये जब शुरू हुई थी हमारे संविधान की, उस समय की ये भावना है 1950। ठीक है, हो सकता है, लेकिन 1976 में अमेंडमेंट हुई थी, तो आज अमेंडमेंटेड क्यों नहीं संविधान में मिलेगा। જોધપુરના પ્રવાસે આવેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પ્રદેશના મુખ્યમંત્રી અશોક ગેહલોતની વિકાસ અને ગરીબોને મોંઘવારીથી રાહત આપવાની વાતને ડ્રામા ગણાવ્યો। કહ્યું કે ગેહલોતે આ નાટક બંધ કરવું જોઈએ। એનસીઆરબીના આંકડા પ્રમાણે મહિલા પર થતા અત્યાચારના મામલામાં રાજસ્થાન અન્ય રાજ્યો કરતા ઘણું આગળ છે। તુષ્ટિકરણની રાજનીતિમાં રાજસ્થાન અને કર્ણાટક વચ્ચે નંબર 1 બનવા માટે સ્પર્ધા છે। ભાજપના નેતાએ જણાવ્યું કે લોકોએ રાજસ્થાનમાં ગેહલોત સરકારને હરાવી અને ભાજપને ફરીવાર તક આપવાની જરૂર છે। जो ये विकास का और गरीब को महंगाई रिलीफ काम वगैरह ये जो ड्रामा है, गहलोत साहब को ये माफी भी मांगना चाहिए और ये सब ड्रामा बंद भी करना चाहिए। खास करके अभी आप नेशनल क्राइम रिकॉर्ड का भी डेटा देखिए। धीरे 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 राजस्थान बेटियों का अत्याचार होने का जो एक हमारा जो एक डेटा है, हर जगह में राजस्थान हर स्टेट को बीट करके आगे निकल चुका है। बेटियों का ऊपर जो अत्याचार होता है वहां में भी नंबर 1 पोजीशन के लिए राजस्थान कंपटीशन कर रहा है। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું, ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે અમે કમિશનનું ગઠન કર્યું। ટૂંક સમયમાં જ એ કમિટી અમને ડ્રાફ્ટ ઉપલબ્ધ કરાવશે અને તેના આધારે અમે પ્રદેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા તરફ આગળ વધીશું। ધામીએ કહ્યું કે ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ જમીન અતિક્રમણના મામલા હતા અને તેના નિવારણ માટે અમે પગલાં લીધા અને 3300 એકર જમીન મુક્ત કરાવી।
यहाँ से एक सौगंध लेकर जाना है, एक शपथ लेकर जाना है। भाइयों बहनों, उत्तराखंड के अंदर हमने समान नागरिक संहिता का कानून बनाने के लिए हमने कमेटी बना दी। हमको संकलन होकर जल्दी ही उस कमेटी का ड्राफ्ट मिलने वाला है और हम उत्तराखंड के अंदर यूसीसी लागू करने की दिशा में आगे बढ़ रहे हैं। यूसीसी हम उत्तराखंड के अंदर लागू करेंगे। हमारे यहाँ पर लैंड इतिहास चल रहा था और बड़े अंदर तमाम जगह पर ऐसे प्रतीक खड़े कर दिए गए थे जिनका कोई लेना देना नहीं था। 3300 एकड़ जमीन हमने इस अतिक्रमण से भी उत्तराखंड के अंदर मुक्त करवाई है। भाइयों बहनों, નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તેઓ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવવા માટે તૈયાર છે અને આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચ યોગ્ય નિર્ણય લે, પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશના એલજી મનોજ સિન્હાએ નિવેદનમાં કહ્યું કે 80% લોકો તેમને પસંદ કરે છે, આ માટે ચૂંટણી કરાવવાની જરૂર નથી। તેમના નિવેદન પછી તે પૂછવા માટે મજબૂર બન્યા કે સાચું કોણ, જમ્મુ કાશ્મીરના એલજી કે જે વાત કહી રહ્યા છે એ સાચી છે, તો શું કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ અને સંસદમાં જે વાત કહી છે એ જૂઠી છે? ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે જો જમ્મુ કાશ્મીરના 50% લોકો પણ ચૂંટણી ઈચ્છતા નથી તો તેમણે જઈ નોટાનું બટન દબાવવું જોઈએ। જમ્મુ કાશ્મીરના 50% લોકો નોટાનું બટન દબાવશે તો હું રાજનીતિ છોડી દઈશ। तो होम मिनिस्टर साहब को पार्लियामेंट में ये कहते हुए सुना कि हम इलेक्शन के लिए तैयार हैं। बिल्कुल, जब इलेक्शन कमीशन चाहे इलेक्शन हो। सुप्रीम कोर्ट के अंदर मैंने इनके वकील से ये कहते हुए सुना कि हम बिल्कुल इलेक्शन के लिए तैयार हैं, बस इलेक्शन कमीशन फैसला करे। लेकिन एलजी साहब कहते हैं कि क्योंकि 80% लोग उनको पसंद करते हैं, यहां इलेक्शन की कोई जरूरत नहीं। तो फिर मैं मजबूर होता हूं पूछने पे, मुझे बताइए सच कौन बोल रहा है, झूठ कौन बोल रहा है? क्या पार्लियामेंट के अंदर झूठ बोला गया? क्या सुप्रीम कोर्ट के अंदर झूठ बोला गया? કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે। વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઇઝરી જાહેર કરી। આ એડવાઇઝરીમાં કહેવાયું છે કે ભારતીય નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે એવા વિસ્તારો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે કે જ્યાં આવી ઘટનાઓ જોવા મળે છે। આ સિવાય ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે કેનેડામાં વધતી જતી ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને ગુનાહિત હિંસાને જોતા તમામને અત્યંત સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે। ભારતીય નાગરિકો અને મુસાફરો અને મુસાફરી વિશે વાત કરતા અથવા આ અંગે વિચારતા લોકોને અત્યંત સાવધાની રાખવાની અપીલ કરાય છે। તાજેતરમાં